મોર્નિંગ, નમસ્કાર મિત્રો. 10.1 તમે કરી ગયા છો. હવે આપણે 10.2 તરફ એટલે કે નકશા વિશે માહિતી મેળવવાના છે. મિત્રો, ગણિતમાં નકશો એટલે થોડું તમને અજુગતું લાગશે, પણ મિત્રો બધા વિષયો એકબીજા સાથે સંકળાયેલા છે. અહીં તમે સામાજિક વિજ્ઞાનની અંદર નકશાની અંદર દેશ, રાજ્ય, નદી એ બધું બતાવતા શીખી ગયા છો. અહીં તમે જોઈ શકો છો તે પ્રમાણે સ્ક્રીન ઉપર તમને બે ચિત્ર બતાવવામાં આવ્યા છે. મિત્રો, અત્યારે તમે એમ કહેશો કે સમાજ ધ્યાનો ભારતનો ગુજરાતનો નકશો તમને આપી દેવામાં આવે તો એની અંદર નર્મદા નદી ક્યાં આવી, ગંગા નદી ક્યાં આવી, બીજા સ્ટેટમાં કચ્છનું રણ ક્યાં આવ્યું, કે બીજા મહારાષ્ટ્ર કે પછી મધ્યપ્રદેશ ક્યાં આવ્યું, તમે ઇઝીલી બતાવી શકશો. પણ મિત્રો, તમને અત્યારે એવું કહેવામાં આવે કે તમારા શાળાથી તમારી ઘરનું અંતર તમે નકશા સ્વરૂપે દર્શાવો. મિત્રો, અહીંયા આપણે એ શીખવાના છે કે આપણે આપણા ઘરથી એનું અંતર કઈ રીતે નકશા સ્વરૂપે બતાવી શકાય. બધાની અલગ અલગ બુદ્ધિ ક્ષમતા પ્રમાણે બધા અલગ અલગ બતાવે છે. એટલે મિત્રો, આ પહેલાં શીખી લઈએ, પછી શું કરવાનું છે નોટમાં તે હું તમને પછી કહીશ. આગળ જોઈએ કે અલગ અલગ દેશો, પ્રદેશો, પર્વતો, મેદાન પ્રદેશો આ બધું બતાવતા શીખી ગયા છે. એક સ્ક્રીન ઉપર તમને ચિત્ર બતાવવામાં આવ્યું છે, બાજુમાં તમને નકશો બતાવવામાં આવ્યો છે. એટલે કે આપણે કહી શકો કે ચિત્ર ઉપરથી જે તારણ તમારું નીકળે છે એને વાસ્તવિક સ્વરૂપે રજૂ કરવા માટે આ ચિત્ર અને નકશાનો. એટલે કે મિત્રો, સૌથી પહેલાં બિલ્ડર પણ જ્યારે બિલ્ડિંગ બાંધવાની શરૂઆત કરે છે ત્યારે એ નકશા સ્વરૂપે ગ્રાહકને બતાવે છે. એ જે ફ્લેટ લેનારા હોય છે કે ઓફિસ લેનારા હોય છે તેને બતાવવામાં આવે છે કે અહીં તમારે આટલો રસ્તો, આટલા બાય આટલાનો રસ્તો, અહીં રૂમ તમને બતાવવામાં આવે છે કે 10x15 કે 10x12 XYZ જે પણ માપ નક્કી કરે તે પ્રમાણે. એટલે કે બતાવીને પછી એને નકશા સ્વરૂપે ચિત્રાત્મક રજૂઆત કરીને તમને એ બતાવવામાં આવે છે. પછી તમને એ બિલ્ડર પોતાનું ઘર એ પ્રમાણે તમને બાંધીને આપે છે. એટલે કે તમે અહીં જોઈ શકો છો તે પ્રમાણે એ ચિત્રો. તમારા રૂમની વાત કરું, તમારા જે રૂમમાં તેનું પણ તમે નકશા સ્વરૂપે બતાવી શકો છો કે અહીંયા બેડ રાખવામાં આવ્યું છે, અહીંયા કબાટ રાખવામાં આવ્યું છે, અહીંયા કમ્પ્યુટર ટેબલ રાખવામાં આવ્યું છે. કંઈ પણ વસ્તુ હોય તો તમે નકશા સ્વરૂપે બતાવી શકો છો. તમારા મિત્રને બતાવી શકો છો કે મારા રૂમનો નકશો આ પ્રમાણે છે. બીજું, મેં તમને કીધું તે પ્રમાણે સૌથી મહત્ત્વનું કે તમારા ઘરથી તમે અહીં સારા પીપલોડ આવો છો, રસ્તામાં શું આવે છે જે થોડું પ્રખ્યાત છે, લોકોને મોઢા પર છે. માની લો કે તમે ડુમ્મસથી આવતા હોય તો વીઆર મોલ, વેલેન્ટાઇન મોલ, એના પરથી તમને ખબર પડશે કે તમારા ઘરથી સારા આવો ત્યારે તમે રસ્તામાં શું શું આવે છે અને કઈ રીતે મારે જવું છે. કોઈ અજાણ્યા માણસને પણ એ નકશો જો આપવામાં આવે ને તો એ અજાણ્યા માણસને એ ખબર પડે કે ભાઈ ડુમ્મસથી સારા જવું હોય તો રસ્તામાં વચ્ચે વેલેન્ટાઇન ટોકીસ આવશે, વીઆર મોલ આવશે, એરપોર્ટ આવશે. એ તમે બતાવી શકો છો. બધાને બતાવવાની રીત અલગ અલગ હોય. અહીંયા જુઓ, અલગ અલગ 3 ઉદાહરણ દ્વારા તમને આપવામાં આવ્યું છે. સનીલ અને સલીમ માટે શાળાએ પહોંચવા માટેનો રસ્તાનો નકશો તૈયાર કરવામાં આવ્યો છે. મિત્રો, આ નકશો આપણે તૈયાર નથી કરવાનો, તમારે નકશો તૈયાર કરવાનો છે. તમારે ઘરથી તમારી સ્કૂલ સુધીનો નોટબુકમાં પણ એ જ તમારે દોરવાનો રહેશે. બધાનો નકશો અલગ અલગ આવશે. તેના પરથી તમને ખબર પડશે કે તમારા ઘરથી સારા કેટલી દૂર છે. કોઈ ભતારથી આવતું હોય, કોઈ ડુમ્મસથી આવતું હોય, કોઈ રાંદેરથી આવતું હોય, કોઈ સલાબતપરાથી આવતું હોય, કોઈ નાનપુરાથી આવતું હોય, કોઈ અઠવા ગેટથી આવતું હોય. જેવી રીતે કોઈ આહવાથી આવતું હોય, જે રીતે તમે આવો છો તે રીતે તમારો નકશો તૈયાર થશે. એની અંદર કંઈ પણ આવી શકે, કોઈનું ઘર આવી શકે છે, કોઈની શાળા બીજી સ્કૂલ પણ આવી શકે છે વચ્ચે. હવે માની લો કે આહવાથી તમે આવો તો વચ્ચે શાળા આવો તો વચ્ચે ઘણી બધી 2-3 સ્કૂલો આવી જાય છે. એટલે કે નકશા પરથી તમને ખબર પડે કે તમારી ઘરથી સ્કૂલ અને સ્કૂલથી ઘર સુધી આવે તો રસ્તામાં ચોક્કસ અમુક માપને આધારે તમે કહી શકો કે શું આવેલું છે અને કઈ રીતે આવેલું છે. અહીં તમે બાજુમાં તમે સમાજ વિદ્યામાં નકશામાં પણ તમે બતાવો છો તે પ્રમાણે નદીનું
કે ભાઈ આના દ્વારા નદી દર્શાવેલી છે, આ પર્વતો દર્શાવેલા છે, આ રણ દર્શાવેલું છે. 10મા ધોરણમાં જશો તો અનાજના પાકોના ચિત્રો દોરવામાં આવે છે કે અહીંયા અનાજનો પાક વધુ થાય છે. તેવી રીતના અહીંયા સાઈડ ઉપર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ચોક છે, ઘર છે, શાળા છે, હોસ્પિટલ છે. એનો મતલબ એ છે કે સનીલનું ઘર આગળ 1 કિલોમીટર જાઓ છો તો રસ્તામાં 1 કિલોમીટરનું અંતર છે. પછી ત્યાંથી રાઈટ ટર્ન લેવાનું છે, ત્યાં પ્લસની નિશાની, એ પ્લસની નિશાની હોસ્પિટલ બતાવવામાં આવે છે. પછી અહીંયા બીજું સલીમની શાળા બતાવવામાં આવેલી છે. નીચેની તરફ, ઉપરની તરફ તમે 0.5 કિલોમીટર પાછા ઉપર જાઓ તો 2 કિલોમીટર અંતર સુધી તમને અલગ અલગ એટલે કે વ્યૂ એટલે કે ચોક બતાવવામાં આવ્યો છે, અને નીચે તમારું એક ઘર બતાવવામાં આવ્યું છે. એના આધારે તમે કહી શકો કે તમારું ઘર તમારા શાળાથી કેટલું દૂર છે અને રસ્તામાં કઈ કઈ વસ્તુ આવે છે. એટલે આપણે કહી શકીએ કે આ એક નકશા સ્વરૂપે ગણિતની અંદર નકશો કઈ રીતે બનાવવો, નકશા સ્વરૂપેનું આલેખન કેવી રીતે કરી શકાય તે તમને અહીંયાથી એ પણ ખબર પડશે કે બે મિત્રો હોય, બંને અલગ અલગ શાળામાં ભણતા હોય, તો બંને અલગ અલગ શાળામાં ભણતા હોય તો આપણે કહી શકીએ કે એક મિત્રની શાળા તમારા ઘરથી 5 કિલોમીટર દૂર છે, જ્યારે બીજા મિત્રની શાળા તમારા ઘરથી કે એમના ઘરથી 7 કિલોમીટર, 3 કિલોમીટર કે 2 કિલોમીટર દૂર છે. એના પરથી ખબર પડશે કે બંનેની શાળા તેના ઘરથી કેટલી દૂર છે, જે અહીં નકશા સ્વરૂપે તમને બતાવવામાં આવ્યું છે. એટલે કે આપણે એવું કહી શકીએ કે આ નકશો અહીં તમે જુઓ, સલીમની શાળા તો કે 1 કિલોમીટર, 2 કિલોમીટર અને 1 કિલોમીટર વચ્ચે હોસ્પિટલ આવે છે. એટલે સલીમની શાળા 4 કિલોમીટર દૂર છે સલીમના ઘરથી. જુઓ તમે બતાવવામાં આવ્યું છે 1 કિલોમીટર. તમારે પણ મિત્રો આ જ રીતે 0.5 કિલોમીટર એટલે કે અડધો કિલોમીટર, 0.3 કિલોમીટર, 2 કિલોમીટર, 3 કિલોમીટર લખીને તમારે આ શાળાથી તમારા ઘર સુધીનો નકશો તમારે તૈયાર કરવાનો રહેશે. જ્યારે સનીલની શાળા સનીલના ઘરથી આ 1 કિલોમીટર, પછી જાઓ છો 2 કિલોમીટર, પછી 0.5 કિલોમીટર, પાછા 2 કિલોમીટર, પછી પાછું 1 કિલોમીટર, એટલે ટોટલ થાય 6.5. એટલે એવું કહી શકાય કે સલીમની શાળા સલીમના ઘરથી 4 કિલોમીટર દૂર છે, જ્યારે સનીલની શાળા એના ઘરથી 6.5 કિલોમીટર દૂર છે. આ વચ્ચે રસ્તાઓ જે રાઉન્ડ ટાઈપ બતાવેલા છે, ચોક એટલે કે 4 રસ્તા બતાવવામાં આવ્યા હશે કે 3 રસ્તા, ટૂંકમાં એ અલગ અલગ. તમે એવું જરૂરી નથી કે મિત્રો આ જ સિમ્બોલ, હા હોસ્પિટલ માટે આ સિમ્બોલ બધા યુઝ કરે છે, તમે યુઝ કરો તો સારું. જે અલગ સિમ્બોલ પર તમે મતલબ બાજુમાં તમારે એની મેથડ લખવી પડશે કે આ જે નિશાની બતાવેલી છે એ નિશાની શાની છે. 4 રસ્તાની છે, હોસ્પિટલની છે, થિયેટર આવે છે, મોલ આવે છે, એ અલગ અલગ નિશાની તમે અલગ અલગ સ્વરૂપે બતાવી શકો છો. એટલે કે આ રહ્યું આપણી શાળાથી. જરૂરી નથી કે ઘરથી શાળાનું અંતર, ઘરથી તમે બાજુના તમારા મિત્રનું ઘર કે પછી તમારા મામાનું ઘર કે પછી તમારા ઘરથી 5 કિલોમીટર અંતરે શું આવેલું છે, 2 કિલોમીટર અંતરે શું આવેલું છે, 1 કિલોમીટર અંતરે શું આવેલું છે, એ પણ તમે કહી શકો આના પરથી. પણ એના માટે એક વિચારીને નકશો કિલોમીટર સ્વરૂપે તૈયાર કરવો પડે. એટલે કે બીજું, નકશામાં અલગ અલગ મેં તમને સંકેતોનો ઉપયોગ અને સ્થળો વચ્ચેના અંતર દર્શાવવાથી ઇઝીલી એ જેને ખબર ના હોય ને મિત્રો, અજાણ્યા હોય તેને પર ઇઝીલી ખબર પડી જાય છે. એટલે સરળતાથી સમજવા માટે આ સંકેતોનો આપણે ઉપયોગ કરવો પડે છે. બીજું, નકશામાં દર્શાવેલ અંતર એ જમીન પરના વાસ્તવિક અંતરને સમપ્રમાણ હોય છે. એટલે મિત્રો માની લો કે અહીંયાથી વીઆર મોલનું અંતર 1.5 કિલોમીટર, 2 કિલોમીટર દૂર છે, તો હું 2 કિલોમીટર લખું. એના પરથી એવું સાબિત થાય કે શાળાથી વીઆર મોલ 2 કિલોમીટર દૂર છે. એવું નથી કે 2 કિલોમીટર છે, હું 5 કિલોમીટર લખી દઉં, હું 1 કિલોમીટર નહીં. એ વાસ્તવિક અંતરને સમપ્રમાણમાં હોવું જોઈએ. એટલે કે ખ્યાલ આવવો જોઈએ સાચી હકીકત, એટલે કે જે વાસ્તવિક અંતર છે તે તમારે અહીં બતાવવું જરૂરી છે. તો જ અજાણ્યા માણસને પણ, અજાણ્યા વ્યક્તિને પણ એના વિશે કમ્પ્લીટલી ખ્યાલ આવે કે આ નકશો આ તરફ જવાનો છે કે આવું કહેવા માગે છે. આગળ જોઈએ આપણે હવે.
નકશાની અંદર કંઈ પણ વસ્તુ બતાવવું હોય અલગ અલગ સિમ્બોલ એટલે કે સંકેતો સ્વરૂપે નકશા સ્વરૂપે આલેખન. મિત્રો ખાસ તમને કહું છું, મારે તમારી નોટબુકમાં તમારા ઘરથી શાળા સુધીનું અંતર દર્શાવેલું હોવું જોઈએ. એક જ નકશામાં દરેક સ્થળમાં તે પ્રમાણમાપ સરખું હોય છે, પણ અલગ અલગ નકશા લેવામાં આવે તો મિત્રો પ્રમાણમાપ અલગ અલગ હોય છે. પ્રમાણમાપ શું છે? ઓલરેડી છઠ્ઠા ધોરણમાં આપણે આલેખમાં શીખી ગયા છે કે પ્રમાણમાપ શું છે, કઈ રીતે લેવામાં આવે છે. ડિપેન્ડ તમને વાય અક્ષ પર જે 100, 200, 300 આપેલું તે પ્રમાણે લેવા, 2, 5, 10 આપેલું એ પ્રમાણે લેવામાં આવતા હતા. એ તમને મેથ્સના ટીચરે શીખવાડ્યું છે. તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. આ વસ્તુની 10.1 હવે આપણે શીખીએ શિરોબિંદુ, ધાર અને ફલક. મિત્રો 10.2 અને 10.3 સાથે ગયા પહેલાં હું તમને આ શિરોબિંદુ, ધાર અને ફલક વિશે સમજાવું છું. અહીંયા એક સમઘન બતાવવામાં આવ્યો છે મિત્રો. તેની બાજુઓ જે બ્લિંક ગ્રીનમાં થાય છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તેની અંદર શિરોબિંદુ કયું, ધાર કયું અને ફલક કયું. તો મિત્રો બે ગ્રીન તમે જોઈ શકો છો. આ જુઓ બ્લુ કલરનું કલર ચેન્જ થાય છે અલગ અલગ, અને તમે ધાર તરીકે ઓળખી જુઓ ઉપર તમે. અને જે બે ધાર જોઈન્ટ થાય છે ત્યાં એને આપણે શિરોબિંદુ તરીકે ઓળખીશું, એટલે કે શિરોબિંદુ અને ધાર. ફલકની વાત કરીએ આપણે. અલગ અલગ સ્વરૂપે ફલક સ્વરૂપે અહીં તમને એટલે કે જે તમને બ્લિંક એટલે કે શિરોબિંદુ વિશે ખ્યાલ આવ્યો હશે, ધાર વિશે. હવે ફલકની વાત કરીએ તો એની અંદર તમે જોઈ શકો છો ફલકો 1, 2, 3, 4 ઘણા બધા પ્રકારના હોય છે. એટલે કે જે ઘન આકાર પ્રકારના મીન્સ એકથી વધારે હોય છે. તો જે ઘન આકારો શિરોબિંદુ તમને જોયું ટપકા ટપકા સ્વરૂપે બતાવવામાં આવેલું. સમતલ ફલકો અને આ સમતલ ફલકો દ્વારા ધાર તે ત્રિપરિમાણીય આકારોને બહુફલક એટલે એકથી વધારે તેને આપણે બહુફલકો તરીકે ઓળખીએ છીએ. તો મેં તમને આગળના સ્ક્રીન ઉપર જે સમતલ બતાવવામાં આવ્યો હતો, જે ઘનાકારો શિરોબિંદુઓ સમતલ ફલકો અને આ સમતલ ફલકો દ્વારા બનતી ધાર ધરાવે છે, તેમાં ત્રિપરિમાણીય અને દ્વિપરિમાણીય આપણે 3D અને 2D ખૂબ સારી સમજ પ્રકરણની શરૂઆતમાં મેળવી ચૂક્યા છીએ. એ આકારોને આપણે બહુફલકો તરીકે ઓળખીએ છીએ. તેની અંદર ઉદાહરણ તરીકે લઈએ તો સમઘન, લંબઘન, પંચકોણ, શતકોણ અલગ અલગ આકાર તરીકે સમઘન, લંબઘન, પંચકોણ અલગ અલગ સ્વરૂપે આપણે લઈ શકીએ છીએ. હવે આપણે એવું કહીએ કે જે ઘનાકારો શિરોબિંદુઓ સમતલ ફલકો બનતી ધાર દર્શાવતા નથી, તેવા ત્રિપરિમાણીય આકારો બહુફલકો નથી. આવા ત્રિપરિમાણીય આકારો શું ધરાવે છે? વક્ર સપાટી અને પાયો ધરાવતા હોય છે. ગોરો જુઓ, આ વક્ર સપાટી ધરાવે છે. આ 3 ઉદાહરણ તમે જુઓ, ગોરો, શંકુ અને નળાકાર, અને કોઈ ધાર છે નથી. એટલે કે જે ઘન આકારો શિરોબિંદુઓ, સમતલ ફલકો અને આ સમતલ ફલકો દ્વારા બનતી ધાર ધરાવતા નથી, આ ત્રણેય વસ્તુ ધરાવતા નથી, તેવા ત્રિપરિમાણીય આકારો બહુફલકો નથી એવું કહી શકાય. આવા ત્રિપરિમાણીય આકારો વક્ર સપાટી અને પાયો ધરાવે છે. મિત્રો તો ઉદાહરણમાં તમે લઈ શકો છો ગોરો, અર્ધગોરો, નળાકાર અને શંકુ. હવે આવે છે બહિર્વૃત્ત બહુફલકો. તો બહિર્વૃત્ત બહુફલકો એટલે કે જે આકારોના ફલકો, જે ફલક તમને સમજાયું તે પહેલાં સમતલમાં શરૂઆતમાં મેં તમને સમજાવ્યું તે એ બહુફલકો જે આકારમાં બધા જ ફલકો બહારના ભાગમાં આવેલા હોય તેવા આકારોને બહિર્વૃત્ત બહુફલકો કહેવામાં આવે છે. જુઓ અહીંયા બે તમને
ઉદાહરણ તરીકે આપવામાં આવ્યા છે. બંને આકૃતિમાં તમે જોઈ શકો છો જે ફલક છે એ બહારની તરફ છે, તેથી આને આપણે બહિર્વૃત્ત બહુફલકો કહેવામાં આવે છે. હવે જે આકારોમાં એકથી વધુ ફલકો અંદરના ભાગમાં આવતા હોય એટલે કે તેવા આકારો બહિર્વૃત્ત બહુફલકો નથી. આકૃતિમાં તમે જોઈ શકો છો. એટલે બહુફલકોના બે પ્રકાર, બહિર્વૃત્ત બહુફલક, બીજો આવે છે સામાન્ય બહુફલક. જ્યારે બહુલકના દરેક ફલક સામાન્ય ફલક એટલે કે એની લંબાઈ અને પહોળાઈ સમાન હોય અને શિરોબિંદુઓ પાસે સરખી સંખ્યામાં ફલકો મળતા હોય તેવા બહુફલકને સામાન્ય બહુફલક કહેવામાં આવે છે. દરેકની જુઓ અહીં બહુફલક જે આપવામાં આવ્યો છે ને એ સરખી છે, ચારે બાજુ શિરોબિંદુઓ પર સરખી સંખ્યામાં ફલક મળે છે, તેથી એને સામાન્ય બહુફલક તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે કહી શકીએ બહિર્વૃત્ત બહુફલક. ને જ્યારે આ બીજો જે બહુફલક આપવામાં આવ્યો છે એ ફલક એકરૂપ નથી, અલગ અલગ છે. જુઓ જુદા જુદા તમને આકૃતિમાં દેખાય છે. એના શિરોબિંદુઓ પણ સરખી સંખ્યામાં ઉપર ફલક મળતા નથી, અલગ અલગ જગ્યાએ મળે છે મિત્રો. એટલે આપણે એને સામાન્ય બહુફલક કહેતા નથી. અને બહિર્વૃત્ત બહુફલકની અંદર તમે જોઈ શકો છો તેમ બહારની તરફ ફલક હોય તે, અને સામાન્ય બહુફલકમાં બે શરત, ફલક એકરૂપ અને શિરોબિંદુ પણ સરખી સંખ્યામાં ફલક મળતા હોય તેને આપણે સામાન્ય બહુફલક તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આ બહુફલક, ફલક, શિરોબિંદુ, ધાર, સામાન્ય બહુફલક, બહિર્વૃત્ત બહુફલક વિશે તમે શીખી ગયા છો. મિત્રો આ બધી જ વ્યાખ્યા તમારે નોટબુકમાં લખવાની છે, યાદ રાખજો. વિકલ્પ સ્વરૂપે પૂછી શકાય. હવે આપણે સ્વાધ્યાય ચાલુ કરશું અને પછી આગળનો સ્વાધ્યાય સમજીશું.